નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. વડોદરામાં નિયમનું ઉલ્લંઘન કરતા રાત્રિ બજારમાં મનપાની કાર્યવાહી. કારેલીબાગમાં 31, સયાજીપુરામાં 29 અને સયાજીબાગ સામેના ડોમમાં 21 દુકાનો સીલ. મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી. હાલમાં દુનિયાના સૌથી મોટા ડેટા લીકના સમાચાર સામે આવ્યા. સૌથી મોટા ડેટા લીકમાં લગભગ 75 કરોડ ભારતીયોનો ડેટા પણ સામેલ. ડેટા લીક થવાથી વ્યક્તિઓ અને સંસ્થાઓ બંને માટે જોખમ ઊભું. ભારતીય નૌકાદળની સોમાલી ચાંચિયાઓ સામેની કાર્યવાહી. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારોના જહાજ અલ નામિનીને બચાવ્યું. માછીમારના જહાજમાં 29 પાકિસ્તાની સવાર હતા. બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી. સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 21,800 થી વધુ પર ટ્રેડ. સુરતના વેપારીને ખોટી રીતે કસ્ટડીમાં મોકલવાને લઈ સુપ્રીમ કોર્ટ લાલગું. કોર્ટના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલની હાજરીમાં કરી ટીકા. ગુજરાત હાઈકોર્ટને કહેશું કે જજોને પૂરતી ટ્રેનિંગ આપે સુપ્રીમ કોર્ટ. નેપાળગંજથી પ્રથમ કૈલાસ માનસરોવર દર્શન ફ્લાઇટે ઉડાન ભરી. મુસાફરોએ 27,000 ફૂટની ઊંચાઈથી કૈલાસ પર્વતનો નજારો જોયો. આ માટે આગામી ચાર્ટર ફ્લાઇટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉડાન ભરશે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની કરપીણ હત્યા. અમેરિકાના જોર્જિયાના લિથોનિયા શહેરમાં MBA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા. 25 વર્ષના વિવેક સૈનીની માથા પર 50 વખત હથોડા મારી હત્યા. ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી. 4 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરફ જીતી શકે છે. હાલ 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ, જ્યારે 2 બેઠકો ભાજપ પાસે.